નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જો તમે હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઇક ન કરી હોય તો જરૂર ને જરૂરથી કરજો. તો ચાલો આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 2 સંખ્યા સાથે રમતમાં સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું, જે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ 2023 મુજબ સુધારો કરીને આપવામાં આવેલ છે. જેમાં પાઠની સંપૂર્ણ સમજૂતી, દાખલાના સંપૂર્ણ બધા મહાવરા તમને આપવામાં આવેલા છે, જેથી તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ જાય. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય 3.3 સંખ્યા સાથે રમત જોઈએ. સ્વાધ્યાય 3.3 સંખ્યા સાથે રમત. અહીંયા તમે જોશો કે દાખલો પહેલો છે, એમાં લખ્યું છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2 વડે, 3 વડે, 4 વડે, 5 વડે, 6 વડે, 8 વડે, 9 વડે, 10 વડે, 11 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. અહીંયા તમે જોશો કે આપણે અહીંયા કોષ્ટક આપેલું છે, જેમાં તમને સોલ્યુશન આપેલું છે કે કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 વડે વિભાજ્ય છે. તેમાં તમારે હા કે ના એવું લખવાનું છે. તો અહીંયા 128 છે, જેમાં આપણે ઉદાહરણ આપેલું છે કે 128 છે 2 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય નથી, 4 વડે વિભાજ્ય છે, 5 વડે વિભાજ્ય નથી, 6 વડે વિભાજ્ય નથી, 8 વડે વિભાજ્ય છે, 9 વડે વિભાજ્ય નથી, 10 વડે વિભાજ્ય નથી, 11 વડે વિભાજ્ય નથી. તેવી જ રીતે જોઈશું કે 990 છે એ 2 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે, 4 વડે વિભાજ્ય નથી, 5 વડે વિભાજ્ય છે, 6 વડે વિભાજ્ય છે, 8 વડે વિભાજ્ય નથી, 9 વડે વિભાજ્ય છે, 10 વડે વિભાજ્ય છે અને 11 વડે પણ વિભાજ્ય છે. તો આવી જ રીતના બધી સંખ્યામાં કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તે બધું કોષ્ટકમાં સંપૂર્ણ દર્શાવેલું છે. તો આ રીતના તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ દાખલો બીજો જોઈએ. દાખલા બીજામાં તમને કહેલું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો. જેના માટે આપણે પ્રથમ અહીંયા 4 અને 8ની વિભાજ્યતાની ચાવીના નિયમો જોઈશું કે કઈ રીતે 4 અને 8 વડે સંખ્યા વિભાજ્ય છે તે આપણે નક્કી કરી શકીએ. જેમાં પહેલો નિયમ છે, જે સંખ્યાના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. નિયમ બીજો, જે સંખ્યાના છેલ્લા 3 અંકો વડે જે સંખ્યા બને તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ બંને નિયમ મુજબ આપણે આગળ દાખલા જોઈશું. જેમાં દાખલો એ 572 આપેલા છે. તો અહીંયા આપણે જોઈશું કે છેલ્લા 2 અંકો આપણે અહીંયા 7 અને 2 મળે છે, એટલે કે 72 મળે છે. 72 ને 4 વડે ભાગી શકાય કે નહીં એ આપણે અહીંયા ભાગાકાર દ્વારા જોયેલું છે. તો ભાગાકાર દ્વારા આપણે 72 ને 4 વડે ભાગીએ તો 18નો જવાબ મળે છે. આમ તેને નિશેષ ભાગી શકાય છે. 72 ને 4 વડે નિશેષ ભાગી શકાય. તેમજ 3 અંકો એટલે કે 5, 7, 2 572 ને 4 વડે નિશેષ ભાગી શકાય. તો કે જોઈએ 572 ભાગ્યા 8 કરીએ તો 71 જવાબ મળે છે. આમ 572 ને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આમ આના પરથી આપણે કહી શકીએ કે 572 છે તેને 8 વડે અને 4 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો બી જોઈએ. જેમાં આપણે સૌપ્રથમ જોઈશું કે અહીંયા છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યા 52 છે, જેને 4 વડે ભાગી શકાય છે. તો અહીંયા જોઈએ કે 52 ભાગ્યા 4 બરાબર 13 મળે છે. આમ તેને 4 વડે નિશેષ ભાગી શકાય છે. આમ આખી સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય. તેમજ તેના છેલ્લા 3 અંકો જોઈએ તો 352 મળે છે, જેને આપણે 8 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા ભાગાકાર દર્શાવેલો છે કે 352 ભાગ્યા 8 બરાબર 44. તો આપણે અહીંયા તેને પણ નિશેષ ભાગી શકાય છે. આથી પૂરેપૂરી આખી સંખ્યાને આપણે 8 વડે પણ નિશેષ ભાગી શકીએ છીએ. દાખલો સી જોઈએ. હવે આપણે ઉપરના નિયમ મુજબ જે આપણે બંને નિયમો જોયા આગળ કે જો તેને 2 અંકોને 4 વડે અને 3 અંકોને 8 વડે આપણે
ભાગી શકીએ તો આખી સંખ્યાને તમે છે 4 અને 8 વડે ભાગી શકો. એટલે હવે ઉપરના નિયમ મુજબ આપણે વિભાજ્યતાની ચકાસણી કરતા જઈશું. અહીંયા 5500 છે, જેમાં છેલ્લા બે અંકો 00 છે, તો 00 ભાગ્યા 4 એટલે 00, શેષ 0 વધે. આમ 5500 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તેમજ છેલ્લા 3 અંકો જોઈએ તો 3 અંકો આપણને મળે છે 500. 500 ભાગ્યા 4 કરીએ તો તેને નિશેષ ભાગી શકાતી નથી. આમ 5500 છે તેને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. તે આપણે અહીંયા ભાગાકાર દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે દાખલો ડી જોઈએ. 6000. અહીંયા પણ જોઈશું કે છેલ્લા બે અંકો 00 છે, તો 6000 ભાગ્યા 4 બરાબર 1500 એટલે શેષ 0 મળે છે. આમ આપણે 6000 ને 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તેમજ 6000 ભાગ્યા 8 જોઈએ તો 750, તેમાં પણ શેષ 0 મળે છે. આમ 6000 ને 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો ઈ જોઈએ. એમાં છેલ્લા બે અંકો છે 5 9 એટલે કે 59. 59 ને આપણે 4 વડે ભાગીએ તો શેષ 0 મળતી નથી. આમ 12159 ને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે છેલ્લા 3 અંકો જોઈએ તો 159 ભાગ્યા 8, તો તેની પણ શેષ 0 મળતી નથી. આમ 12159 ને 8 વડે પણ નિશેષ ભાગી શકાતા નથી. આમ આપણે નિયમ મુજબ ચકાસણી કરતા રહીશું. દાખલો એફ. 14560. એમાં છેલ્લા બે અંકો છે 60. 60 ને આપણે 4 વડે ભાગીએ તો શેષ 0 મળે છે. આમ 14560 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તેમજ હવે આગળ જોઈએ તો છેલ્લા 3 અંકો 560 ભાગ્યા 8 કરીએ તો આપણને શેષ 0 મળે છે. આમ 14560 ને 8 વડે પણ તમે નિશેષ ભાગી શકો છો તેમ કહી શકાય. દાખલો જી જોઈએ. જેમાં 21084, જેમાં છેલ્લા બે અંકો છે 84 છે. 84 ભાગ્યા 4 કરીએ તો 21 જવાબ મળે છે. આમ શેષ 0 મળે છે. આથી આપણે કહી શકીએ કે 21084 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે છેલ્લા 3 અંકો લઈએ તો 84 જ મળે છે, કારણ કે આગળ 0 છે. તેને 8 વડે ભાગીએ તો આપણને શેષ 0 મળતી નથી. આના પરથી કહી શકીએ કે 21084 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો એ જ જોઈએ. જેમાં તમે જોશો કે છેલ્લા બે અંકો છે એ 7 અને 2 છે, એટલે કે 72 છે. જેને આપણે 4 વડે ભાગીએ તો જવાબ 18 મળે છે, એટલે શેષ 0 મળે છે. આમ પૂરી આખી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. તેમજ આગળ જોઈએ તો છેલ્લા 3 અંકો એટલે 0 72, તો આગળ 0 છે એટલે આપણે 72 જ આવશે. એને 8 વડે ભાગીએ તો જવાબ 9 મળે છે. આમ શેષ 0 મળે છે. જેથી કહી શકાય કે આ સંખ્યાને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે. દાખલો આઈ જોઈએ. 1700, જેમાં છેલ્લા બે અંકો 00 છે. તો આગળ પણ આપણે જોઈ ગયા કે 00 હોય એને 4 વડે ભાગતા શેષ 0 જ મળવાની છે. આમ 1700 ને 4 વડે નિશેષ ભાગી શકાય છે. હવે તેમજ આગળ જોઈએ તો 1700 માં 3 અંક વડે બનતી સંખ્યા 700 છે, જેને આપણે 8 વડે નિશેષ ભાગી શકતા નથી. તો 1700 ને પણ 8 વડે ભાગી શકાય નહીં. દાખલો જે 2150. અહીંયા જોઈશું કે છેલ્લા બે અંકો છે 50 છે. 50 ભાગ્યા 4 બરાબર નોટ ઇક્વલ ટુ 0 આપેલું છે, એટલે કે શેષ 0 મળતી નથી. તો 1250 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ નહીં. તેમજ આગળ જોઈએ તો છેલ્લા 3 અંકોથી મળતી સંખ્યા 150 છે. એને ભાગ્યા 8 કરીએ તો પણ આપણને શેષ 0 મળતી નથી, જે અહીંયા આપણે દર્શાવેલું છે. આમ 1250 ને 8 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આ નિયમો છે એ તમારે ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. જો નિયમો યાદ હોય તો જ આપણે આ દાખલા છે તે સોલ્વ કરી શકીએ છીએ. આગળ આપણે દાખલો જોઈએ ત્રીજો. જેમાં પણ આગળની જેમ જ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે.
જેમાં આપણે જોઈશું કે 6 વડે વિભાજ્ય તેની ચાવી માટે કયા નિયમો છે. તો જો સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો જ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. તેની સાથે 2 વડે નિશેષ ભાગવા માટે સંખ્યાનો છેલ્લો અંક જો 0, 2, 4, 6, 8 હોવો જોઈએ. એટલે 2 વડે ભાગી શકાય કે નહીં કઈ રીતના ખબર પડે તો કે તેના છેલ્લો અંક 0, 2, 4, 6, 8 હોય તો જ એને 2 વડે નિશેષ ભાગી શકાય. જે આપણે ભાગાકાર કરતા હોઈએ ત્યારે આપણને ખાસ જોવા મળે છે. હવે એના પછી છે બીજો નિયમ હજી છે કે 3 વડે નિશેષ ભાગવા હોય તો તેના માટે અંકોનો સરવાળો છે એ 3 વડે નિશેષ ભાગી શકાય તો જ તેને 3 વડે ભાગી શકાય. તો એના આ નિયમોનો ઉપયોગ કરીને આપણે દાખલા જોઈએ. પહેલો દાખલો એ, જેમાં આપણે જોઈશું કે છેલ્લા 2 અંકો છે એમાં છેલ્લો અંક છે 4 છે. અહીંયા સંખ્યાનો છેલ્લો અંક આપણને 4 મળે છે. જેથી 4 છે તેને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે પહેલો નિયમ આપણે અહીંયા લાગુ પાડી શકીએ છીએ. તેમજ સંખ્યાના અંકોનો સરવાળો કરીએ 2 + 9 + 7 + 1 + 4 + 4 એટલે જવાબ તમારે 27 મળે છે. આમ જેથી 27 છે એને 3 વડે ભાગી શકાય એટલે કે વિભાજ્ય છે. આમ 2 વડે પણ વિભાજ્ય છે અને 3 વડે પણ વિભાજ્ય છે. આમ આ નિયમ પરથી આપણને ખબર પડે કે જો સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો પૂરેપૂરી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. આમ 2,97,144 ને 6 વડે નિશેષ ભાગી શકાય. દાખલો બી જોઈએ 1258. અહીંયા પણ આપણે જોઈશું કે છેલ્લે સંખ્યા જે મળે છે છેલ્લી સંખ્યા એકમનો અંક 8 છે. અહીંયા એકમનો અંક 8 છે જેને આપણે 2 વડે ભાગી શકીએ છીએ એટલે પૂરેપૂરી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે સંખ્યાના એકમના અંકોનો સરવાળો જોઈએ 1 + 2 + 5 + 8. અહીંયા જવાબ છે એ 16 મળે છે. હવે આ બેકી સંખ્યા છે તો આપણને જોતા જ ખ્યાલ આવે કે બેકી સંખ્યા હોય તેને આપણે 3 વડે ભાગી શકતા નથી એટલે કે 3 વડે વિભાજ્ય નથી. આમ અહીંયા સંખ્યા છે એ 2 વડે તો નિશેષ ભાગી શકાય છે પરંતુ 3 વડે નિશેષ ભાગી શકાતી નથી. આમ કહી શકાય કે 1258 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો સી જોઈએ. અહીંયા 4335. અહીંયા જોઈએ કે સંખ્યાનો છેલ્લો અંક 5 છે જે 2 વડે નિશેષ ભાગી શકાતો નથી કારણ કે આપણે આગળ જોઈ ગયા કે 2 વડે તેને જ નિશેષ ભાગી શકાય જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આવતો હોય. તો અહીંયા જો 2 વડે નિશેષ ન ભાગી શકાય તો આપણે 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે ચકાસવાની જરૂર રહેતી નથી. જેથી 4335 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં એ આપણે નિયમ પરથી જોઈ શકીએ છીએ. દાખલો ડી 61233. અહીંયા પણ તમે જોઈ શકશો કે એકમના અંકે 3 છે. તો એકમનો અંક 3 હોય એટલે એને 2 વડે નિશેષ તો ન જ ભાગી શકાય જે આપણે નિયમ મુજબ ખબર જ છે. તો 2 વડે નિશેષ ન ભાગી શકાય તો આપણે 3 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસવાની જરૂર રહેતી નથી કારણ કે આપણે સંખ્યાને 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય તો જ 6 વડે વિભાજ્ય હોય છે. આમ હવે જો 2 વડે વિભાજ્ય નથી તો આપણે અહીંયા જોઈશું કે 61233 છે તેને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો ઈ જોઈએ જેમાં 9,01,352 આપેલા છે જેમાં છેલ્લા એકમના અંક ઉપર 2 આવેલા છે. 2 આવેલા છે એટલે તેને 2 વડે આપણે નિશેષ ભાગી શકાય તેવું કહી શકાય છે. હવે અહીંયા આપણે સંખ્યાના અંકોનો સરવાળો જોઈએ તો 9 + 0 + 1 + 3 + 5 + 2 આમ બધા અંકોનો સરવાળો 20 મળે છે. અહીંયા બેકી સંખ્યા છે એટલે 3 વડે તો ભાગી શકાય નહીં એટલે આપણે અહીંયા 3 ને નિશેષ ભાગી શકાશે નહીં. જેથી આપણે કહી શકાય કે 9,01,352 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો એફ જોઈએ 4,38,750 જેમાં એકમના અંક પર 0 છે. જો 0 હોય
તો તેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તેમજ સંખ્યાના અંકોનો સરવાળો જોઈએ 4 + 3 + 8 + 7 + 5 + 0, તો તેનો સરવાળો 27 મળે છે. આમ 27 એ એકી સંખ્યા છે અને એકી સંખ્યાની સાથે સાથે તેને 3 વડે નિશેષ ભાગી પણ શકાય છે. આમ 2 વડે અને 3 વડે સંખ્યાને નિશેષ ભાગી શકાય તો આ જે સંખ્યા છે 4,38,750 તેને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે તેમ કહી શકાય. દાખલો જી જોઈએ, જેમાં તમે જોશો કે 17,90,184, જેમાં છેલ્લો અંક 4 છે. હવે 4 છે એ બેકી સંખ્યા છે એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તેમજ સંખ્યાના અંકોનો સરવાળો જોઈએ તો 1 + 7 + 9 + 0 + 1 + 8 + 4 બરાબર 30. અહીં આપણે 30 મળે છે. તો જોઈશું કે 30 એ ભલે બેકી સંખ્યા હોય પણ તેને 3 વડે નિશેષ ભાગી શકાય છે. આમ આપણે જોઈશું કે 17,90,184 માં 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય. તેના પરથી કહી શકાય કે તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. દાખલો એ જ જોઈએ, જેમાં 12,583. હવે આમાં સૌપ્રથમ જ આપણે છેલ્લો અંક એકમનો અંક છે તે 3 છે. તો 3 ને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. જેથી આપણે અહીંયા જોઈ શકાય કે 3 વડે જો ન ભાગી 3 ને 2 વડે નિશેષ ન ભાગી શકાય તો આગળ આપણે 3 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાની જરૂર પડતી નથી. આમ આપણે પહેલા નિયમ પરથી જ કહી શકીએ કે 12,583 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો આઈ જોઈએ, જેમાં 6,39,210. અહીંયા સંખ્યાનો છેલ્લો અંક 0 છે, જેને આપણે 2 વડે ભાગી શકાય છે, જે આપણે નિયમ મુજબ જોયું. તેમજ સંખ્યાના અંકોનો સરવાળો જોઈએ તો 6 + 3 + 9 + 2 + 1 + 0, એટલે જવાબ 21 મળે છે. 21 એ એકી પણ સંખ્યા છે અને 3 વડે તેને નિશેષ ભાગી પણ શકાય છે. આમ 6,39,210 ને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તેના પરથી આપણે કહી શકીએ કે તેને 6 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આગળ જોઈએ જે 17,852. અહીંયા તમે જોશો કે અહીંયા સંખ્યામાં છેલ્લો અંક 2 છે, જેથી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. હવે આપણે તેમજ સંખ્યાના અંકોનો સરવાળો જોઈએ 1 + 7 + 8 + 5 + 2. અહીંયા જવાબ તમારે 23 મળે છે. 23 એ એકી સંખ્યા તો છે જ, પરંતુ તેને 3 વડે નિશેષ ભાગી શકાતી નથી. આમ 2 વડે ભાગી શકાય છે પણ 3 વડે ભાગી શકાતી નથી, જેથી આપણે કહી શકીએ કે 17,853 ને 6 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે દાખલો ચોથો જોઈએ, જેમાં આગળના દાખલાની જેમ જ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. જેમાં આપણે જોઈશું કે 11 વડે વિભાજ્યતાના ચાવીના નિયમો. જો સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનમાંના અંકોનો સરવાળો અને સંખ્યાના જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો છે, ત્યારબાદ તેનો તફાવત એટલે કે બાદબાકી જો શૂન્ય હોય અથવા 11નો ગુણક. 11નો ગુણક એટલે શું? તો કે 11 × 11, 11 × 2 22, 11 × 3 = 33, એટલે 11, 22, 33, 44, 55 એવી રીતના 11નો ગુણક હોય તો તેના પરથી કહી શકીએ કે 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો ચાલો આગળ આપણે આ નિયમ મુજબ દાખલા જોઈએ, જેમાં દાખલો એ 5,445. અહીંયા આપણે સંખ્યાની જમણી બાજુનાથી એકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ, એટલે 1 અને 3ના સ્થાન ઉપર એટલે 5 અને 4 છે, તો 5 + 4 એટલે 9 મળે છે. તેમજ જમણી બાજુથી બેકી સ્થાન એટલે કે 2 અને ચોથા સ્થાન પર તો 4 અને 5 મળે છે, જેનો પણ સરવાળો 9 મળે છે. હવે બંને એકી અને બેકી બાજુથી અંકોનો સરવાળો લઈ તેનો તફાવત જોઈએ તો 9 - 9 = 0 મળે છે. આમ અહીં સરવાળો 0 મળતો હોય તો તેના પરથી કહી શકાય
કે 5445 ને 11 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો 2 જોઈએ. દાખલો 2 જોઈએ. 10824. અહીંયા આપણે જોઈશું કે સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 4, 8 અને 1 મળે છે, જેનો સરવાળો તમે 13 મળે છે. તેમજ સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો એટલે 2 અને 0 મળે છે, તો 2 + 0 એટલે 2. તો બંને એકી અને બેકી સંખ્યાના સરવાળાનો તફાવત જોઈએ તો 13 - 2 એટલે કે 11 મળે છે. અહીં તફાવત છે એ 11 હોય એટલે કે 11 નો ગુણક કહેવાય, તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય છે તેવું કહેવાય છે. દાખલો C જોઈએ, જેમાં આપણે અહીંયા સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અહીંયા જોઈશું કે 5, 9, 3 અને 7, જેનો સરવાળો જોઈએ તો 24 મળે છે. તેમજ સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો તો 6, 8, 1, જેનો સરવાળો 15 મળે છે. આ બંને સરવાળાનો તફાવત જોઈએ. 24 - 15 = 9. અહીં તફાવત જે 9 મળે છે તે 0 પણ નથી અને 11 નો ગુણક પણ નથી. આથી આપણે કહી શકીએ કે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય નહીં. દાખલો D જોઈએ. અહીંયા સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 8, 3, 6, 0, જેનો સરવાળો 17 મળે છે. તેમજ બેકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 0, 9, 1 અને 7 મળે છે. આમ સરવાળો 17 મળે છે, જેથી આપણે જોઈએ કે સરવાળાનો તફાવત જોઈએ કે 17 - 17 = 0. અહીંયા તફાવત 0 છે. આમ કહી શકાય કે તફાવત જો 0 અથવા 11 નો ગુણક હોય તો સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો E જોઈએ, જેમાં સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 1, 0, 0, 0, તો અહીંયા સરવાળો 1 મળે છે. તેમજ સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો તો 0, 0, 0, 1, તો એનો પણ સરવાળો અહીંયા 1 મળે છે. હવે બંને સરવાળાનો તફાવત લઈએ. અહીંયા તફાવત લઈએ તો જવાબ 0 મળે છે. અહીં તફાવત 0 અથવા 11 નો ગુણક હોય તો કહી શકાય કે આખી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. દાખલો F જોઈએ. અહીં સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અહીંયા જોઈશું કે 3, 1, 0, તો તેનો સરવાળો 4 મળે છે. તેમજ સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો તો 5, 1 અને 9 મળે છે, જેનો સરવાળો 15 મળે છે. હવે સરવાળાનો તફાવત લઈએ તો 5 - 4 = 11, એટલે તફાવત 11 મળે છે. આમ જો તફાવત 0 અથવા 11 નો ગુણક મળતો હોય તો કહી શકાય કે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો ચાલો હવે આપણે આગળ દાખલો 5મો જોઈએ. નીચે આપેલી સંખ્યાને દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. અહીંયા ખાલી જગ્યા આપેલી છે, જેમાં આપણે છે 3 વડે ભાગી શકાય કે નહીં તે મુજબ અહીંયા સંખ્યા લખવાની છે કે જે સંખ્યા તમે એવી રીતે મૂકવાની છે કે એ સંખ્યા મૂકો એટલે આખી સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય હોય. હવે આપણે જોઈશું પેલા 3 વડે વિભાજ્ય માટેનો નિયમ શું કહે છે. તેમાં આપણે સંખ્યાના અંકોનો સરવાળો હોય એ કરીશું. આ સરવાળાને 3ના ગુણક જે આ સરવાળાથી વધારે હોય તેની સાથે બાદબાકી કરીશું. બાદબાકી કરતા પછી આપણને ખ્યાલ આવશે કે સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે કે નહીં. હવે અહીંયા આપણે સૌપ્રથમ આપેલ અંકોનો સરવાળો કરીએ તો અહીંયા સરવાળો 19 મળે છે.
હવે 19 કરતાં વધુ હોય તેવા 3ના ગુણક, તો 19 કરતાં વધુ હોય તેવા 3ના ગુણક 21, 24, 27 અને 30 મળે છે. તો જેમાંથી 19ને આપણે સરવાળાને બાદ કરીએ તો 21 ઓછા 19 બરાબર 2, 24 ઓછા 19 બરાબર 5, 27 ઓછા 19 બરાબર 8 અને 30 ઓછા 19 બરાબર 11. અહીંયા 11 છે એ 2 અંકની સંખ્યા મળી જાય છે, જે આપણે એક જ અંક મૂકવાનો છે, તે 11 છે એ સંખ્યા આવશે નહીં. એટલે આપણને 3 સંખ્યા મળે છે, 2, 5 અને 8. તો એ સંખ્યા મુજબ સૌથી નાનો અંક 2 અને સૌથી મોટો અંક 8, એમ બેમાંથી તમે 2 અંક મૂકો તો 2 મૂકતા સૌથી નાની સંખ્યા મળે છે અને 8 મૂકતા સૌથી મોટી સંખ્યા મળે છે, જે 3 વડે વિભાજ્ય છે. દાખલો બીજો જોઈએ, જેમાં અંકોનો સરવાળો કરતા જવાબ 24 મળે છે. 24 કરતાં વધુ હોય તેવા 3ના ગુણક જોઈશું તો 27, 30, 33 અને 36 એમ મળે છે. આ ગુણકમાંથી સરવાળો બાદ કરીએ એટલે 27 ઓછા 24 બરાબર 3, 30 ઓછા 24 બરાબર 6, 33 ઓછા 24 બરાબર 9 અને 36 ઓછા 24 બરાબર 12 મળી જાય છે. અહીંયા 2 અંકો મળી જાય છે, એટલે 2 અંકો આપણે અહીંયા મૂકવાના નથી, એક જ અંક મૂકવાનો છે. એટલે આપણને અહીંયા સંખ્યા છે એ 0, 3, 6 અને 9 મળે છે. તો સૌથી નાનો અંક છે એ આપણે અહીંયા 0 લઈ શકાય અને સૌથી મોટો અંક છે એ આપણે 9 મૂકી શકીએ, જેથી સંખ્યા છે તે 3 વડે વિભાજ્ય બને. તો આ રીતના આપણે 3 વડે વિભાજ્યતાના નિયમો પરથી ખાલી જગ્યા પૂરી. હવે આપણે આગળ દાખલો જોઈએ, છઠ્ઠો. નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં એક એવો અંક લખવાનો છે જેથી બનતી સંખ્યાને 11 વડે ભાગી શકાય. અહીંયા પણ આગળની ખાલી જગ્યાની જેમ આપણે 11ની વિભાજ્યતાના નિયમો જોઈશું. અહીં સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો અને પછી તેનો તફાવત જો 0 અને 11નો ગુણક હોય તો તે સંખ્યા 11 વડે ભાગી શકાય છે. આ આપણે હમણાં દાખલા ચોથામાં આપણે 11 વડે વિભાજ્યતાની ચાવીના નિયમોમાં શીખી ગયા છીએ. તો દાખલો આપણે એ જોઈએ. અહીંયા જોઈશું કે અહીંયા સૌ પ્રથમ આપણે અહીંયા વચ્ચે એકી સંખ્યાના અંકોનો સરવાળો કરવો હોય અથવા બેકી સંખ્યાના અંકોનો સરવાળો કરવો હોય તો અહીંયા એક સંખ્યા ઘટે છે. તો આ સંખ્યા છે આપણે x એને ધારી લઈશું. અહીંયા ખૂટતા અંકને આપણે x ધારતા, તેથી સંખ્યા આપણે 92, x, 3, 8, 9 એવી સંખ્યા મળે છે. હવે આપણે આ સંખ્યા પરથી જમણી બાજુની એકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 9 + 3 + 2 મળશે. તો એનો સરવાળો આપણને એકી સંખ્યાનો સરવાળો 14 મળે છે. તેમજ સંખ્યાના જમણી બાજુથી બેકી સ્થાનના અંકોનો સરવાળો જોઈએ તો 8, x અને 9 મળે છે, જેનો સરવાળો 17 + x એવો થાય છે. હવે આપણે એનો તફાવત લઈશું કે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સંખ્યાનો તફાવત 0 થવો જોઈએ. અહીંયા આપણે 17 + x - 14 બંને સરવાળાનો તફાવત જોઈએ તો 0 થાય છે. 0 થાય છે એવું માની આપણે અહીંયા સમીકરણનો ઉકેલ મેળવીશું. તો આપણે જોઈશું કે x + 3 બરાબર 0. xની કિંમત આપણને -3 મળે છે. હવે આ સંખ્યા છે એ ઋણ સંખ્યા છે. આપણે અહીંયા ઋણ સંખ્યા મૂકવાની થતી નથી, એટલે ઋણ સંખ્યા મળે છે એટલે -3 એ જવાબ અશક્ય છે, એટલે -3 આપણે મૂકી શકીએ નહીં. હવે આપણે આગળ જોઈએ કે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત છે. આપણે અહીંયા તફાવત લીધો હતો, કયો મળ્યો હતો તો કે x + 3 મળ્યો હતો. એ 11નો ગુણક થવો જોઈએ. 11નો ગુણક કયો તો કે 11, 22, 33, 44 એ બધા 11ના ગુણક કહેવાય છે. તફાવત છે એ 11નો ગુણક હોવો જોઈએ, તો x + 3 બરાબર આપણને 11 મળવા જોઈએ. હવે સમીકરણનું સોલ્યુશન કરીએ તો x છે એમાં 3 આ બાજુ જતા એ 11માંથી બાદ થશે, એટલે x બરાબર 8 જવાબ મળે છે. હવે x + 3 બરાબર આપણે બીજો ગુણક લઈએ 22. તો અહીંયા x + 3નો ગુણક 22 લઈએ તો 3 છે એ 22માંથી બાદ થાય તો x છે એના બરાબર 19 મળે છે, જે 2 અંકોની સંખ્યા છે. આમ આપણે 2 અંકોની સંખ્યા મળે જે આપણે અહીંયા
ખાલી જગ્યામાં મૂકી શકીએ નહીં. અહીંયા આપણને છે પ્રથમ ગુણક 11 લેતા આપણને જવાબ 8 મળે છે. આથી આપણે એક જ સંખ્યા મળે છે 8, જે આપણે ખાલી જગ્યામાં મૂકી શકીએ. આમ આપણે જોઈશું કે 2,28,389 એ આપણી સંખ્યા છે, જેમાં આપણે 8 મૂકીએ જેથી સંખ્યાને 11 વડે ભાગી શકાય છે. તેવી જ રીતના દાખલો બીજો જોઈએ, જેમાં અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમાં ખૂટતા અંક છે ત્યાં આપણે x ધારીશું, જેથી 8, x, 94, 84 એવી સંખ્યા મળશે. તેમાં સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો દઈશું, તો 4 + 4 + x એટલે કે 8 + x આપણને સમીકરણ મળશે. સંખ્યામાં જમણી બાજુથી બેકી સંખ્યાના સ્થાનના અંકોનો સરવાળો જોઈશું, તો આપણને 25 મળશે. હવે એમાં પ્રથમ નિયમ આપણે વિભાજ્યતા 11ના વિભાજ્યતા માટેનો શું છે, તો કે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત 0 થવો જોઈએ. તો બંનેનો તફાવત આપણે લઈએ અને એના બરાબર 0 લઈએ, જેના પરથી આપણને x ની કિંમત 17 મળે છે. હવે અહીંયા જોયું કે 17 છે એ 2 અંકની સંખ્યા છે, આપણે અહીંયા એક જ અંક મૂકવાનો છે. આથી 17 એ બેકી સંખ્યા હોવાથી અને એમાં 2 અંક હોવાથી આ સંખ્યા અશક્ય છે. હવે નિયમ બીજો જોઈએ, સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત છે એ 11 નો ગુણક થવો જોઈએ. અહીંયા આપણે તફાવત લીધો હતો, તો જોઈએ આગળ કે બંને સંખ્યાનો તફાવત છે એ 11 લેતા 17 - x બરાબર 11 મળે. તો અહીંયા આપણે 17 માંથી 11 ને બાદ કરીએ તો જવાબ છે x બરાબર 6 મળે છે. આમ આપણે જોઈશું કે 6 છે એ ખાલી જગ્યામાં મૂકીએ તો સંખ્યા છે એ 8,69,484 મળે છે, જેમાં 6 મૂકતા આ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય છે તેવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલ છે તે ગણિત અને વિજ્ઞાન ધોરણ 6, 7, 8ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મૂકેલ છે. તેની સાથે સાથે અહીંયા તમને ચેનલ પર પીએસસી, એનએમએમએસ, જવાહર નવોદય જેવી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન પણ તમને મળી રહેશે. તેમજ તમારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ તમારા મિત્રોને પણ અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 સાથે જોડાવા માટે કહો. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.